આજે તો મામાના ઘેરે આટો મારવા આવ્યા હતા સુરતમાં, ને પપ્પાએ એવું કહી દીધું કે મારે સુરતમાં રહેવા આવ્યું છે ગામડેથી. પછી તો હું તો હેલો ગાઈસ, આપણા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમારા મામાના છોકરા હારે રખડું છું, એટલે કે અમારા શૈલા ભાઈ ગાડી પર રખડું છું. એટલે કે સુરતમાં હું શું હોય ત્યારે જોવી છે સુરતમાં શું શું નવું નવું બન્યું છે નહીં. ગાઈસ 5 વર્ષ પહેલા અમે પણ સુરતમાં રહેતા હતા, પણ કોરોના આવ્યા ને એટલે અમે છે ને ગામડે વહી ગયા હતા. અને 5 વર્ષમાં જોતો ખરા કેટલી બધી બિલ્ડિંગો મોટી મોટી બની ગઈ અને કેટલું અને નવી એક વસ્તુ બની ગઈ. એ પણ બંને મિત્રો સરકારે સારી વસ્તુ એ કરી કે છે ને અહીંયા સિટી બસ રાખી છે. સુરતમાં રહેતા હોય ને એ લોકોને ખબર હશે, સિટી બસ એટલે કે 25 રૂપિયાની ટિકિટ લેવી ને એટલે એમાં આખું સુરત રખડવું હોય તો આપણે રખડી શકીએ અને ફૂલ મજા આવે. તમને ખબર હતી ને તો કોમેન્ટમાં કહેજો. હોય મિત્રો મામાના ઘરે આપણે આવી ગયા છીએ ને મામાના ઘરે જો માપા સેલોભાઈ ને બધા બેઠા છે, તમે જોઈ શકો છો. ને ખાવાની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે છે ને ખાઈ લઈએ હવે. અને ગાઈસ ખાવા બે ગયા છે, તમે જોઈ શકો છો. ચિકન રોટલી સડવાનું શાક ને બધું થાળીમાં આપણે આવી ગયું છે. અને મામા નથી કારણ કે એ કારખાને ગયા છે, ને એક નાનો ભાઈ છે એ અકુડો છે, એ પણ કારખાને છે. ને અત્યારે આપણે એટલાને ખાવાનું છે મિત્રો. અને ગાઈસ રાતે આપણે બે ગયા બસમાં, તમે જોઈ શકો છો. મામી માપા ને ટેબલનો સોફો હતો, તમે જોઈ શકો છો. કેવડો મોટો સોફો છે ને આમ જો ભીડે એટલી છે, જોઈ શકો. ટ્રાફિક કેટલી બધી જો એટલે મિત્રો સુરતમાં છે ને આવું તો હાલતા હોય, ટ્રાફિક તો જ્યાં હોય ને બધી થઈ જ જાય, કારણ કે માણસો કેટલા રહેશે અહીંયા. તમને આંકડો ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો. અને ગાઈસ આપણી બસે પણ ચાલવા માંડી, તમે જોઈ શકો છો. હોય હોની સ્પીડમાં નથી હાલતી, પણ 10ની સ્પીડમાં હાલે છે, મને તેવું લાગે છે. પણ ગાઈસ આપણે વિડીયો બગાડીને હું હોની સ્પીડમાં બસ ન કરી નાખું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. લટપટા 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 લટપટા. ને ગાઈસ સવારે જે તમને હું વાત કરતો હતો ને સિટી બસની, એટલે જો આવડું આ બસ સ્ટેન્ડ છે, જોઈ શકો છો. કેવડું મસ્તીનું બસ સ્ટેન્ડ છે. અને મિત્રો આમાં ફક્ત છે ને 30-40 રૂપિયા ટિકિટ હોય. લગભગ મને ખબર નથી, હું બેઠો નથી, હજી આવ્યો છું એટલે તમે લગભગ સુરતમાં રહેતા તમે બેઠા તો કોમેન્ટમાં કહેજો. અને એસી વાળી લગભગ હોય છે. તમને ખબર હતી નથી ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, ન ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. તો મિત્રો હવે મળીએ આપણે ડાયરેક્ટ લાઠી. તો ગાઈઝ આપણે લાઠી પૂગી ગયા, તમે જોઈ શકો છો. સ્ટેશન જોઈને તમને ખબર પડી ગઈ છે. અને મિત્રો આના સાથે આપણે વ્લોગ ખતમ કરીએ. હમણાં આપણે એક નવા વ્લોગ સાથે. તો મિત્રો જય શ્રી રામ ને પાઠ બીજો જોવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો.